નમસ્કાર મિત્રો, આજના સેશનમાં કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા જોઈશું. સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે, અંગ્રેજીમાં ન્યુમિસ્મેટિક્સ. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કા છે. ત્યાર પછી ભારતમાં સૌથી જૂના શિલાલેખો અશોકના સમયના. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતા વધારે છે. ડાબેથી જમણે લખાતી લિપિ બ્રાહ્મી લિપિ, જમણેથી ડાબે લખાતી લિપિ ખરોષ્ઠી લિપિ. તો મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.